ચેરિટેબલ ટ્રસ્ટના જય સિયારામ. મારું નામ નિકુંજ આહિર છે. દાદાને બંને બહેનોને બ્લડ કેન્સરની બીમારી છે. ભાવનગરથી સર્ટીમાલી પણ દવા ટ્રીટમેન્ટ ચાલુ છે, પણ કોઈ રાહત મળી નથી. અત્યારમાં ક્યાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે. એટલે કાકા તમે કોલ કર્યો છે? હા, મેં આપ્યો. મારી બે છે સિકલ સેલ એનિમિયા ને થેલેસેમિયાની બીમારી છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો છે, તો અમારી પાસે કોઈ ડોનેટ નથી. એટલે અમારે ડોનેટ મળે એવી અમે ભગવાનની કૃપા કરીને થોડી બધા અમને હેલ્પ કરો, કેમ કે અમારી પાસે કોઈ છે નહીં. કેમ કે સમય નબળો એટલે કોઈ આવવા રાજી નથી. એટલે એક ભગવાન કરીને અમને દવાખાનાને થોડી બધા. અમારી બે છોકરી છે, આ ઈશિતા છે, આને 40% આવી છે, અને 80.95% છે. હવે બે પરિવારમાંથી અમે બેનું જીવન અમે આવી રીતનું આપી દેવી, રાત દિવસ દવાખાનામાં દોડવી, કેમ કે અમારું કોઈ નથી. એટલે અમને કંઈ સલતું હોય છે તો બાયોક લઈ લીધી. બાયોક લીધી પછી મારે મોટી થઈ ગઈ ને ખબર જ હજી ઓલી થઈ ગઈ. મારે બે બેટીને દિવ્યાંગ સર્ટિફિકેટ આપી દીધા મેં, કેમ કે મારી વાહ કોઈ નથી. એકલા આપનારો છો, એક ઘર આપો, ઘર સંસાર આપો, તો મારી દવાખાનું કર્યું, કેમ કે મારી પાસે કોઈ નથી. તમે અત્યારમાં રોજગાર શું કરો? રોજગાર છૂટી મજૂરી કરવી છે. મજૂરી કરો? મજૂરી કરવી છે. બે બેનની દવા ચાલુ છે? હા, દવા ચાલુ છે. ક્યાંથી? હા, આપણે ભાવનગર લાલ દવાખાનામાં, અહીંયા ભાવનગર સર્ટીમાં. અને એક અત્યારે રોડ ટ્રસ્ટમાં અમે બે બહેનોને હજી આ 5-6 દિવસ ચાલશે, બે બહેનોને બ્લડ ચડાવીને આવ્યા છે. આવતી 9 તારીખે પાછું હાજર થવાનું છે, કેમ કે હવે દર મહિનાને એ લોકોએ એડમિટ કરી દીધા છે. મહિને તમારે બ્લડ ચડાવવા અહીંયા આવવાનું એમ અમને એ લોકોએ આઈસી રૂમમાં બ્લડ ચડાવી દે છે. એટલે સુરનગરથી અપડાઉન કરવી. પહેલાં actually અમે ભાવનગર રહેતા હતા, આદાનગરમાં વેલના ચોકે, પણ અત્યારે અમારે છોકરીને થોડોક અમને એમ લાગ્યું કે હવે આપણે ઘરે જ આવવું છે, એટલે અમે ઘરે વહી ગયા. કેમ કે નાય મારા ઘરે રહેણી ચણીમાં કોઈ ઓલું નથી, કેમ કે નાય ઝૂંપડામાં મારે પાણી પડે છે, નાય ઝૂંપડું છે, મારે મકાનમાં બહુ નથી કાંઈ લેવાનું. તો તમે અહીંયા દવા લીધી એનાથી રાહત થઈ? નહીં, હજી નથી થઈ. મોટી છોકરીના મગજમાં બીમારી છે. મગજમાં બીમારી? બાયોપ્સી લીધી ને પછી એના મગજમાં તકલીફ લાગી ગઈ. 2 વાર MRI કરાવી, તો એ લોકો ડોક્ટર સાહેબ એમ કહે છે કે રોજ એને એવો છે, એટલે કે આમાં શું થાય એનું કાંઈ નક્કી નથી. અમે નાસિક પાસે આહવા ઊંઝા ભવાનીમાં જ આવી છે અત્યારે હાલમાં. એટલે અમને તમારે જો સપોર્ટ અમને થોડો મળે છે, અને અમે ધીમે દવાખાનું કરવી છે, કેમ કે એક એમ ન કરીએ, કેમ કે અત્યારે મારી છોકરીના રાખ્યા સિવાય હાલ એવું નથી. ના હું આયુર્વેદિકમાં જાઉં છું અત્યારે, કેમ કે આયુર્વેદિકની દવા કરી પછી મારી થોડી હાલતી ચાલતી થઈ છે, તો તેડવાની તો શક્યતા મારી જિંદગી આખી રહી છે. અમે એક સાયકલ, વિકલાંગની સાયકલ અમે ગારિયાધારમાં અમે કીધું કે ભાઈ વિકલાંગનો કેસ આપણે જ્યારે અહીંયા ઓલું થાય કેમ ત્યારે તમને સાયકલ પોકાડી દઈશું. ના લીધી વાત થઈ કે અમારે છોકરીને બે નથી કરવાની, કેમ કે આ તો નાની છે, આ તો મોટી છે, હાલવા જેતી હતી. દવાખાનામાં લાવ્યા ત્યારે હાલતી ચાલતી હતી. કાકા તમે રડોમાં, એમાંથી જેટલી સહાય એટલી બધી સહાય કરશું તમને. તમે રડોમાં પણ મદદ સહાયની જરૂર હોય, આપણે વિડીયોને બંને એટલો શેર કરી જેથી કરીને કાકાને બંને બેબીઓને સહાય મળે અને થોડું ઘણું રાહત મળે એમ. અને અત્યારમાં કેની દવા ચાલુ છે? અત્યારે અમારે આહવાન નાની બેબીની દવા છે, મોટીની ફૂટી ગઈ એટલે લેવા જવી પડશે. કાલનું હતું, આજે અમે બુક કરવી છે. કાલનું અમારું બુક હતું, કેન્સલ કરાવી નાખ્યું. કઈ જગ્યાએ? આહવા, નાસિક. અત્યારે બેનની આહવા એટલે નાસિક પાસેની દવા ચાલુ છે, અને મોટી બેબલીમાં થોડુંક રિકવરી છે, એટલે આયુર્વેદિક દવા ઉપર એવડા વધારે પ્રેફરન્સ કરે છે એમ. કેમ કે ડોનેટ નથી અમારી પાસે, એટલે ડોનેશન વગર અમે કઈ રીતનું અમે બોન મેરો કરાવી. અમદાવાદ સિવિલમાં લઈ ગયા તો કે તમે ડોનેટ લાવો, કે ડોનેટ લાવો તો કે અમે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ, તો ડોનેટ નથી અમારી પાસે. કાકા આમાં ગવર્મેન્ટની સહાય મળે છે? હા, ગવર્મેન્ટની સહાયમાં 10 લાખ રૂપિયા આમાં કાર્ડ ઉપર મળે છે, પણ 10 લાખ રૂપિયા કાર્ડ ઉપર મળે છે, પણ બીજા બહારથી જે ડોનેશન આપણને જે ડોનેટ આપે છે, ડોનેટ કરે છે, એને આપણે પૈસા આપવા. ડોનેટ હવે ત્યાંથી લાવે, મુંબઈથી લાવે, કલકત્તાથી લાવે કે બેંગ્લોરથી લાવે, ડોક્ટર સાહેબને ખ્યાલ હોય.
એટલે ડોક્ટર ઉપર છે એ કામ. એટલે કાર્ડ માંથી સહાય 10 લાખ મળે ને બીજા બાકી કરવાના 22 લાખ રૂપિયાનો ખર્ચો હતો. કાકાને બંને બેબીઓને 22 લાખ રૂપિયાનો બે ખર્ચો છે છોકરીને 22 લાખ રૂપિયા છે ખર્ચો. અને આપણે આ કાર્ડ ગવર્મેન્ટ તરફથી 10 લાખ રૂપિયાની સહાય મળે છે. એટલે આપણે એમ જેથી કરીને કહીએ કે વિડીયો બને એટલો શેર કરો જેથી કરીને બંને બેબલીઓ માટે ફૂલની તો ફૂલની પાંખડી આપણે પણ એની હેલ્પ કરી શકીએ એમ. કાકા હવે અમે તમારી શું મદદ કરી શકીએ? જે યોગ્ય દાન જે કરો એક તાલપત્રી આપો ને તો અમે ના એ ગેટની અંદર અમે એક તંબુ તાણીને રહી શકીએ. કેમ કે અમારે ના બાળકો થાય નહીં એટલે અમારું ગુજરાતના અમે 18 તારીખ લગી ના રહે છે. 29 તારીખ છે પાછું અહીંયા 9 તારીખે અહીંયા આવવાનું છે. 9 તારીખ સુધી અમારે ના રહેવાનું થશે. પછી અહીંયા પાછું બ્લડ ચડાવવા આવવાનું પછી પાછા વયા જાય છે. ના આવી રીતે હું ના 2 વર્ષ મેં આવી રીતે મેં નાથી દવાઓ ચાલુ કરી. 2 વર્ષથી હું 2 મહિનો ના રહું છું. પછી થોડોક મારો ના સામાન છે ના આદિવાસી વિસ્તારમાં અમે મૂક્યો છે. નાથી અમારું પાછું ના તંબુ તાણી વેરાણ કરું. તંબુ તાણીને તમે રહેણા કરો. તંબુ તાણી વેરાણ એમ કે નથી આના કાકા તમે રડોમાં મત જેટલી થાય એટલે બધું કરતું કે નથી અમારી જિંદગી જીવવા લાયક મરેલા માંથી ખાટી પીતા લાગી. ના તમે હિંમત ના હારો. આપણે તમે તાલપત્રીની કપડાની જે તે થોડું ઘણું પૈસા ને અમારથી જેટલી થાય એટલે તમારી બધી હેલ્પ કરશું. તમે બાળકીઓ માટે કપડા અને નાસ્તાની ને અમારથી જેટલી થઈ શકે એટલી તમારી હેલ્પ કરી છે. બસ નહીં ના 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 કાકા ઘણો એમને બોલ અમારથી જેટલી થાય એટલી અમને મદદ કરી છે. આ વિડીયોને બને એટલો તમે શેર કરો, લાઈક કરો જેથી કરીને એવા વ્યક્તિ પાસે પૂછે કે બોલ બતાવજો. બંને બેબીઓને કેટલી ગંભીર બીમારી છે. બ્લડ કેન્સર અંકલે સુરત, ભાવનગર, નાસિક બધેથી દવા લઈ લીધી છે. વલસાડ સિટી એવું બાકી નથી રાખ્યું દવા લેવામાં છતાં પણ રાજકોટ થી આવ્યા. રાજકોટ થી કે છે દોને ટાઈમ ન મળે બોલગીરો આપણે નથી થતું અહીંયા. અમદાવાદ થી આવ્યા, વલસાડ થી આવ્યા, આહવા થી આવ્યા, વઘઈ થી આવ્યા, વાસ્તા વઘઈ તમે બાકી જ નથી રાખ્યું. ક્યાંય નથી રાખ્યું. ક્યાંય નથી. અમે પોરબંદર સુધી થી આવ્યા છે પણ ક્યાંય નથી અમારું લાગે છે. કાના કાકા તમે ટેન્શન ના લો, મારે બંને એટલી તમારી મદદ કરશું. રાત દિવસ આવી રીતે અમે ફૂટપાથ ઉપર દિવસો કાઢી નાખ્યું. મારે છોકરીને કાઢ આવો છો તો ક્યારે હું દવાખાના ભગવાન ટાઈમ કઈ નથી. ફૂટપાથ ઉપર હોઈને દિવસો કાઢી નથી. તમે અમને કાગળની હેલ્પ કરી છે, બહુ મોટી હેલ્પ કરી છે. અત્યારે એ કાગળને અમે નાખીને તંબુ કરીને અમે રહીશું. આવી અમારી જિંદગી છે. કાકા ત્યાં જાય છે ના રહેવાના ભાડાના પણ પૈસા નથી એટલે તંબુમાં રહી શકે છે. તમે જોઈ શકો છો કાકાની પરિસ્થિતિ.